આજે જ્યારે આપણા દેશના વડાપ્રધાન જ્યારે ભુજ આવી રહ્યા છે ત્યારે રોડ શોની પણ વાત આવી છે કે રોડ શો પણ કરવાના છે. ખરેખર આ રોડ શો જે શ્રમજીવી અને નાના વિસ્તારો છે, ખરેખર રેલવે સ્ટેશન છે, બીજું આપણે 30 મીટરનો જે રિંગ રોડ છે આત્મારામ સર્કલથી કરી અને વોર્ડ નંબર 10 સુધીનો જે વિસ્તાર આવે છે, આવા રસ્તાઓ ઉપર ખરેખર રોડ શો કરે તો ખરેખર નગરપાલિકાના જે 35 વર્ષના શાસનમાં કેટલા વિકાસના કામો થયા છે એ મોદી સાહેબને ખબર પડે કે ખરેખર સાચી હકીકત શું છે કે આ જે વોર્ડ છે, પછાત વિસ્તારના જે વોર્ડ છે, એમાં કોઈ વિકાસના કામો થતા નથી. માત્ર આ લોકો વાવાઈ કરે છે અને ગટરોથી જ્યારે ભરપૂર. અગાઉ જ્યારે વડાપ્રધાન જ્યારે ભુજ આવ્યા ત્યારે ભુજ શહેરને નવું નામ આપવામાં આવ્યું હતું ગટર નગરી. હવે આજે પાછા ફરી જ્યારે વડાપ્રધાન આવી રહ્યા છે અને શું નામ આપવામાં આવશે આ તો પ્રજા જાણે, પણ તમે રિંગ રોડ ઉપર જાઓ, આરએનબી હોય, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા, તમામ કર્મચારીઓ વડાપ્રધાનની સેવામાં રસ્તામાં ક્યાં ખાડો ન રહે, ક્યાં કોઈ રોડ ઉપર ગાય ન આવી જાય અને રોડનો રિપેરિંગ, ફૂટપારી સહિતનો રિપેરિંગનું જ્યારે કામ થઈ રહ્યું છે તો ખરેખર આ વહીવટી તંત્ર આવું જ કામ જ્યારે ભુજ શહેરમાં કરે તો ખરેખર ભુજ શહેરની પ્રજા પણ વાવાઈ કરે. આ માત્ર વડાપ્રધાનને દેખાવ પૂરતો આ જે કામો કરવામાં આવે છે એવા કામો વહીવટી તંત્ર તરફથી જો શહેરમાં કરવામાં આવે આ તો લોકો આજે આ વહીવટી તંત્રનો આભાર માને અને વહીવટી તંત્ર ખરેખર કામગીરી કરે છે એવું સાબિત થાય. પણ આ માત્ર ઓફિસોમાં બેસનાર અધિકારીઓ અને નાના કામ કરનાર કર્મચારીઓ, જ્યારે આજે વડાપ્રધાન આવી રહ્યા છે 500થી 1000 માણસોનો સ્ટાફ એરપોર્ટથી કરી અને મિર્ઝાપર રોડ સુધી જ્યારે લાગેલો હોય અને સફાઈ પણ તમે જોઈ શકો કે મોઢું દેખાવું જોઈએ રોડમાં, ફૂટપારીમાં ક્યાં ઇન્ટરલોક ઉખડી ગયા છે એ ફિટ થવા જોઈએ અને ડામરનો પણ કામ આરએનબી તરફથી હમણાં બનેલા રોડ ઉપર પાછો પણ પેચવર્કનો જ્યારે રિસર્ફેસિંગનું કામ ચાલુ હોય, આવું જ કામગીરી આખા ભુજ શહેરમાં કરવામાં આવે તો ખરેખર ભુજની શહેરની પ્રજા પણ આ વડાપ્રધાન ખાલી શાબાશી દઈને નીકળી જશે પણ ભુજ શહેરની પ્રજા પણ શાબાશી દે એવી ખરેખર આ કર્મચારીઓ અને આ વહીવટી તંત્રને આ છાપ ઊભી કરવાની જરૂર છે. જે રીતે વાત કરી તો નાના ફેરિયાઓ રોડ ફૂટપાથ ઉપર છે એને પણ આજે હટાવવામાં આવી રહ્યા છે. આ નગરપાલિકા તંત્ર કઈ રીતનું કામગીરી કરી રહી છે? નાના માણસો કેટલા મળ્યા છે? આજે વડાપ્રધાન આવતા હોય અને નાના ધંધાથીઓ જે ફૂટપાથી ઉપર ધંધો કરે છે, સવારથી સાંજ સુધી ધંધો કરે અને સાંજે ઘરે નીકળી જતા હોય, એવા લોકોની રોજીરોટી છીનવાય ન જાય. ખરેખર વહીવટી તંત્રને આની ધ્યાન રાખવી જોઈએ અને વહીવટી તંત્ર જો આ લોકોને ટેમ્પરરી હટાવતા હોય તો એને બીજી જગ્યાએ એને ખરેખર રાખવા માટેની મંજૂરી આપવી જોઈએ કે ભાઈ હમણાં 4 દિવસ વડાપ્રધાન આવે છે, તમે અહીંયા નહીં ને સામે આ સાઈડમાં ઊભા રહ્યો, પણ રોજીરોટી કોઈની છીનવી ન જોઈએ. આ ખરેખર માનવ અધિકારનો આ લોકો ભંગ કરી રહ્યા છે.